હવે 2011ની સાલમાં મને અહીંયા ઝટકા આવવા શરૂ થઈ ગયા. ઇલેક્ટ્રિક શોક કેવા લાગે એવા ઝટકા શરૂ થયા. ડબલ દેખાય, તમારા ડબલ ચહેરા દેખાય. છેલ્લે જ્યારે જે દિવસે મેં ઓપરેશન કરાવ્યું ત્યાં એની આગલી રાતે હું આખી રાત સુઈ નથી. હું બેડ ઉપર સુવા જાઉં એટલે એવા ઝટકા આવે કે હવે મારા હું કલ્પના કરું છું તો હું ધ્રુજી ઉઠું છું. હિતેશભાઈ પટેલ પાસે ગયા, મેળા, પછી એમને વાત બધી કરી. જમણા તાલ ઉપર આનથી અહીં સુધી જે ઝાટકા આવતા, ઇલેક્ટ્રિક શોક જેવા ઝાટકા આવતા, એની મેં સારવાર મેડિકલ નામ તો કંઈક ટ્રાય જેનિમલ કે એવું કંઈક ડોક્ટર કહેતા હતા, એ મેં કરાવ્યું છે. અને તે હિતેશભાઈના દવાખાના. આ ઓપરેશન કરાવ્યા પછી મને આજે 2011 થી અત્યાર સુધીમાં જે મારા ઉપર જે દીકતું કોઈ પણ પ્રોબ્લેમ નથી. મારું નામ ગીતાબેન હસમુખભાઈ જોશી. આ મારા હસબન્ડ. મારું નામ હસમુખ દુર્લભજી જોશી. મારી ઉંમર 73 વર્ષ છે. અત્યારે હું આમ તો અહીંયા જ રહું છું કારણ કે મારા સંતાન, મારા ફેમિલી અહીં છે. હું ઉપર જ બેટ દ્વારકા, મારા રૂટ્સ જે કહ્યું તમે બેટ દ્વારકામાં છે. હવે 2011ની સાલમાં મને અહીંયા ઝટકા આવવા શરૂ થઈ ગયા. ઇલેક્ટ્રિક શોક કેવા લાગે એવા ઝટકા શરૂ થયા. એટલે પહેલા મને એમ કે દાંતની તકલીફ છે એટલે મેં ડેન્ટિસ્ટને બતાવ્યું, પણ ડેન્ટિસ્ટે કીધું કે ના, આ તમારે છે ને કંઈક અલગ છે. પછી એક બીજા એના સ્પેશિયાલિસ્ટ ડેન્ટિસ્ટ પાસે અમને મોકલ્યા. ત્યાં ગયા તો એમણે અમને કીધું કે આ તમારે જે છે ને આ તમારા ન્યુરલ સિસ્ટમની કંઈક એમાં ઓલી છે. એના મેડિકલ ભાષા તો આપણે ખબર ન હોય તો કે તમારે તો એના માટે તો તમારે ઓપરેશન કરાવવું પડશે. બાકી આ દાંતની કોઈ તકલીફ નથી. હવાની ઝાપટ લાગે ને તો મને આખા દ્રશ્ય બધે દેખાય. જ્યારે મને શરૂઆતમાં જે એક ગોળી મને આપી ને એ ગોળી લેતા ડબલ દેખાય, તમારા ડબલ ચહેરા દેખાય. હું અહીંથી જતો હતો ત્યાં આપણે ઈશાનપુર, તો બસની અંદર હું ટ્રાવેલ કરતો હતો તો મને એને જે ઝટકા હવાના જે ઓલા આવતા હતા એના હિસાબે મારા વિઝન ડબલ થઈ ગયા, ડબલ દેખાય. એની તકલીફ તો મને ખબર છે. ખાલી એના વાળ હલે ને, મૂછના વાળ કે દાઢીના હોય તો એ જમી ન શકે ને પાણી ન પી શકે, એ ભેગા ઉભા થઈ જાય. એટલે એમ થતું, આમ થાય કે મારા દાંતમાં કઈક થઈ ગયું. જમતા જમતા ઉભા થઈ ગયા, કટક કરીને બોલે અવાજ. છેલ્લે જ્યારે જે દિવસે મેં ઓપરેશન કરાવ્યું ત્યાં એની આગલી રાતે હું આખી રાત સુઈ નથી. હું બેડ ઉપર સુવા જાઉં એટલે એવા ઝટકા આવે કે હવે મારા હું કલ્પના કરું છું તો હું ધ્રુજી ઉઠું છું. એમ ત્યારે પછી મને એમ થઈ ગયું કે હવે સવારે તો ક્યાંકથી મને સાઈડ કોઈ આપતી હતી તો બસ કામ થઈ જાય, આવો હું કંટાળ્યો. હવે એ દરમિયાન રાત્રિના મારો બાબુ એના બેડરૂમમાંથી કિચનમાં આવ્યો તો મને એને જોયું લિવિંગ રૂમમાં કે પપ્પા અહીં તમે શું કરો છો, સુતા નથી? બધું દીકરા મને નીંદર નથી આવતી અને સુવા જાઉં છું તો ઝટકા એકદમ ઇલેક્ટ્રિકના શોક જેવા ઝટકા. તો પછી એને તો કંઈ બોલ્યો નહીં, ચલો ચાલ્યો ગયો. સવારના 7 વાગ્યે મને કે પપ્પા ચાલો તમારી એપોઇન્ટમેન્ટ મેં લઈ લીધી છે. અને અહીંથી ચા પાણી પીને અમે સીધા નીકળી ગયા. 11 વાગ્યાનો ટાઈમ આપ્યો તો એપોઇન્ટમેન્ટ હતી. હવે મારો એક ભત્રીજો છે કે કાકા તમારા ગામમાં જ આ ડોક્ટર છે અને લીવ હોસ્પિટલ એક ત્યાં ગયા. હિતેશભાઈ પટેલ પાસે ગયા, મેળા, પછી એમને વાત બધી કરી તો એમને મને તપાસો કર્યું. પછી મને કે આપણે આને પૂરું કરવું જરૂરી છે એટલે હવે તમારી જરૂરી હોય તૈયારી. તો મેં કીધું ક્યારે કરવું છે? મેં કીધું તમે આજ કહો તો આજ મારે નથી. તો મને કે તમે શું જઈમાં સવારના મેં 7 વાગે ચા પાણી પીધા નહીં તો કે ચાલશે, બીજું કાંઈ નથી લીધું ને. તો કે હવે પાણી પણ લેતા નહીં અને બપોરના ઓપરેશન કરી દીધું. ઇન્જેક્શન ઇન્જેક્ટ કરીને અને જે કરવાનો હતો જે એડમિટ મને કરવો પડ્યો. પછી મારે કરાવ્યું, એના રિપોર્ટ આવી ગયા. પછી ડોક્ટર જે એનેસ્થેટિસ્ટ હતા એને પણ બધું ચેકઅપ કરી લીધું. 4 વાગે મને ઓપરેશન કર્યું, 7 વાગે મને ડિસ્ચાર્જ આપ્યું. મને આ જમણા તાલ ઉપર આનથી અહીં સુધી જે ઝાટકા આવતા, ઇલેક્ટ્રિક શોક જેવા ઝાટકા આવતા, એની મેં સારવાર મેડિકલ નામ તો કંઈક ટ્રાય જેનિમલ કે એવું કંઈક ડોક્ટર કહેતા હતા, એ મેં કરાવ્યું છે. અને તે હિતેશભાઈના દવાખાના. આ ઓપરેશન કરાવ્યા પછી મને આજે 2011 થી અત્યાર સુધીમાં જે મારા ઉપર જે દીકતું કોઈ પણ પ્રોબ્લેમ નથી. નોર્મલ
જિંદગી જે હોય સામાન્ય રીતે અત્યારે એજ ફેક્ટર છે તો એના અમુક ઓલા હોય કે શરીરમાં નીંદર ઓછી થાય કે બીજું ત્રીજું એ બધા કારણો તો હોય, એ તો બટ નેચર છે. પણ હું મારી લાઈફ જે છે હું આ પ્રેમથી જમી શકું છું, હું પાણી પી શકું છું, હું આઈસ્ક્રીમ ખાઈ શકું છું, હું ગરમ પીણા ઠંડા પીણા બધું પી શકું છું. મને અત્યારે મારી નોર્મલ લાઈફમાં જેને કહેવાય ને કે હું પહેલા જેવો નોર્મલ થઈ ગયો છું. 24 કલાક દરમિયાન નહીં તો 24 કલાકની અંદર મને 4 વાર તો એના એટેક આવા આવતા જ. પણ જે દિવસે ઓપરેશન કરાવ્યું ને ધ સેમ ડે મને એ દિવસની ઘડી જે મને આ ઓપરેશન કરાવ્યાને 1 વર્ષ ઉપર થવા આવ્યું, પણ મને કોઈ જાતની કોઈ તકલીફ નથી, કોઈ પીડા નથી, હું નોર્મલ રહી શકું છું. એની જિંદગીમાં મને એવું થઈ ગયું કે હવે એને કઈ તકલીફ નથી. ખાવા પીવામાં, સુવા ઉઠવામાં, ઉંમર પ્રમાણે તો નીંદર નથી આવતી, બાકી તમે ખાવું પીવું હરવું ફરવું ત્યાં અમારા બેડ દ્વારકામાં આખો દિવસ કામમાં જ હોય, બેઠકજીની સેવામાં હોય, એને કઈ તકલીફ નથી. એને આરામથી જિંદગી જીવે છે. અહીંયા હવે કોઈ આરામથી જિંદગી જીવે છે. બોલતા ને તો કોઈ છોકરાઓ સાથે બોલવાનું મન ન થાય. ક્યારેક આપણે એમ થાય ને કે ખાલી જવાબ તો આપો, આમ ગુસ્સો આવી જાય અને બોલી ન શકે એટલી તકલીફ પડતી. પાણી પણ ન પીવાય. હિતેશભાઈ એમના હોસ્પિટલનું નામ બહુ સરસ નાખ્યું છે, પણ હિતેશભાઈની આજ્ઞા લઈ અને થોડો ઉમેરો કરવા માંગુ છું કે live well with the fragrance of life. ખરેખર બહુ શું કહું, મારા પાસે કોઈ સપોર્ટ નથી. જય શ્રી કૃષ્ણ. કોઈને પણ જો આવી તકલીફ હોય તો હું જે ઓલામાંથી ગુજર્યો છું એનો મને અનુભવ છે, કોઈ નિરાશ ન થશે. હું એટલું જ કહેવા માંગુ છું, હા ગોળીઓથી પણ કંટ્રોલ થાય છે, નિયમિત ગોળીઓ લેવાથી પણ કંટ્રોલ થાય છે, અને એ ના થાય તો પણ તમારે મૂંઝાવાનું નથી કોઈ. અહીંયા હિતેશભાઈ ખરેખર લીવ વેલ હોસ્પિટલ બનાવી છે. હું તો ત્યાં સુધી કહીશ કે લીવ વેલ ધ લાઈફ વિથ ફ્રેગ્રન્સ ઓફ લાઈફ. મારા મિસ્ટરને આ તકલીફ હતી તો મને એમ થયું કે આટલી રાહ જોઈ એના કરતા વહેલું કરાવ્યું હોત આ ઓપરેશન બાબતમાં તો અમે બધા બહુ જ ખુશ હતા. આ 10-12 વર્ષ એને વધારે સહન કર્યું છે ને એ અમારે જોવું ન પડે. જ્યારે એડમિટ થયો અને હોસ્પિટલે અમે ગયા, હું મારા સન સાથે ત્યાં રિસેપ્શનિસ્ટ થી માંડી અને નર્સિંગના સ્ટાફ હિમસેલ્ફ હિતેશભાઈ બધાનો એટલો જ સુંદર વ્યવહાર છે. આજે હું ત્યાં જાઉં એટલે મને મારું ફેમિલીમાં હું છું એવું મને ફીલ, ત્યાં ક્યાંય એવું નથી. બહુ સારી રીતે સ્ટાફ પણ બહુ સારો. અને મને તો યાદ છે જયારે હું ઓપરેશન થિયેટર થી બહાર નીકળતો હતો એટલે એક બેન નર્સ હતા, એને મને પૂછ્યું બેન તારું નામ શું, એટલે મને નામ બતાવ્યું. એ કોઈ મુસ્લિમ નામ હતું. મેં કીધું દીકરી ગોડ બ્લેસ યુ, મને ઓપરેશન કર્યું એ બદલ હું તમને આભારી છું બધા તમારો સૌ. જો ભાઈ મારા જે દર્દ છે, મારા જે દુઃખ છે એ મારા કર્મોનું ફળ છે. મેં એને ઇગ્નોર ના કરી શકું કે હું કોઈને દોષ ના આપી શકું. હું ભગવાનને પણ દોષ ના આપી શકું, ભગવાનને પણ હું દોષ ના આપી શકું, કારણ કે હું જે ભોગવું છું મારા કર્મનું ફળ ભોગવું છું એ સિવાય બીજું કાંઈ. અને બાકી તો શું છે કે અત્યારે આ બધી ટેકનોલોજી આગળ ગઈ. અત્યારે હિતેશભાઈને હું તો ભગવાન માનું છું. તમે માનશો હિતેશભાઈ મારા માટે ભગવાન છે. જો હિતેશભાઈ ને એક દિવસે આ ન થયું તો એક દિવસની અંદર તો મારું હું એટલી હદે નાસીપાસ થઈ ગયો હતો. પણ ભાઈઓ જો કોઈ કદાચ આ સાંભળતા અને જોતા તો તમે કોઈ નિરાશ ના થશો. હા દુનિયાની અંદર પ્રભુએ ખૂબ જ પ્રગતિ કરાવી દીધી છે અને બધા સારા આપણને અવેલેબલ છે, તો શા માટે આપણે નાસીપાસ થવો. જે ત્યાં એના દવાખાનાની અંદર કોઈ પ્રોફેશનલ ડોક્ટર હોય તેવું મને નથી લાગ્યું. એ હિતેશભાઈ એક હ્યુમન છે. આઈ પ્રાઉડ ઓફ હિતેશભાઈ. મારે ખોટા ખર્ચામાં ન ઉતરવું પડે. બાકી અત્યારે સામાન્ય રીતે આમ તમે જો સમાજની અંદર તો ડોક્ટરોની પણ છાપ ખૂબ ખરાબ છે, પણ હિતેશભાઈ એ ઓપ્શન છે આની અંદર, એમાં નથી. હિતેશભાઈને હું વંદન કરું છું અને એના થકી અને મારા ભાગ્ય થકી મારા કર્મ થકી મને દુઃખ પણ મને મારા કર્મ થકી મળ્યું અને મારા સુખ અત્યારે જે હું ભોગવી રહ્યો છું, જીવી રહ્યો છું. જયારે મેં એક વખતે તો મેં નિર્ણય કરી લીધો હતો કે ના મારે હવે રજા લઈ લેવી છે, સહન નથી થતી બેઠામાં. પણ આ બધામાંથી મને બહાર લઈ આવ્યા. મારા પુત્રનો હું ઓલું કરું, હિતેશભાઈ નું કરું, બધા મારા પત્ની
બેઠા છે. બધા જ મારા સાથે ઓપરેટિવ રહ્યા છે જિંદગીભર. અહીં બધેનો હું આભારી છું. તો જે મારા મિસ્ટરને સારું કર્યું છે ને એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય શ્રી કૃષ્ણ.